ડાંગના રાજવીશ્રીઓનું યથોચિત સન્માન સાથે આહવા ખાતે 4 દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે। અંગ્રેજોની અધીનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથારે ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। आदिवासी समाजनी जीवनशैली तेमनो प्रकृति प्रेम कला वारसो वगैरेने जाणवानो अने माणवानो अनमोल अवसर पूरो पाडता डांग दरबारनी ऐतिहासिक पृष्ठभूमिनो उल्लेख करता श्री सुथारे राजा रजवाड़ाओनी मातृभूमि प्रत्येकनी देशभक्तिनी अप्रीतम चाहनानो याद करता डांग जिल्लाना आ ऐतिहासिक महोत्सवने कारणे देशनी शूरवीरता शौर्यगाथा अने आदिवासी गौरवने जाणवानो अवसर प्रदान थाय छे तेम पण आ वेळा उमेर्युं हतुं। पोताना प्रासंगिक वक्तव्यमां डांग दरबारनो इतिहास वर्णवी डांगना રાજવીશ્રીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ऐतिहासिक प्रणाली अदा करी हती। श्री सुथारे डांग दरबारना मेळामां प्रशासने उपलब्ध करावेली पायाकीय सुविधाओनो पण ख्याल आव्यो हतो। खूब ज सादगीपूर्ण रहणी कहेणी धरावता डांग जिल्लाना રાજવીઓની परंपरा અને તેની गरिमापूर्ण ઉજવણીનો ઉલ્લેખ કરી डांग दरबाરના આ ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન डांगના માજી રાજવીશ્રીઓનું યથોચિત સન્માન કરાયું હતું। પ્રત્યુત્તરમાં डांगના રાજવીશ્રીઓએ પણ डांग પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી સન્માન કર્યું હતું। રાજવીશ્રીઓને स्वर्ण मुद्रा सहित परंपरागत पान सुपारी शाल स्मृति भेट अर्पण कराई हती। कार्यक्रमना प्रारंभे महानुभावोनुं शाब्दिक स्वागत करता दक्षिण डांग वन विभागना नायब वन संरक्षण श्री रवि प्रसादे सौने डांग दरबारमां आवकारी होळी धूळेटीना तहेवारोनी शुभकामनाओ पाठवी हती। डांग दरबारना रंगारंग उद्घाटन समारोहमां उपस्थित रहेला जनमेदनीने અહીં डांगनी सांस्कृतिक झलक रजू करता डांगी नृत्यों सहितना सांस्कृतिक कार्यक्रमों पण निहाळवा मळ्या हता। લોકસભાની ચૂંટણી આચારસંહિતાને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી। શણગારેલી બગીઓમાં નીકળેલી રાજવીશ્રીઓની સવારી દરમિયાન તેમણે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું। ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનવા માટે અગ્રણી નાગરિકો વ્યક્તિ विशेष महानुभावों स्थानिक प्रजाजनों सांस्कृतिक कार्यक्रम रजू करनारा कलाकारों मीडियाकर्मीओ और डांगना दरबारीओ वगैरह उपस्थित रह्या हता। आह्वाना रंग उपवन और आयोजित डांग दरबारना उद्घाटन समारोहना कार्यक्रमनी आभार विधि प्रांत अधिकारी सागर मोवालियाए आटोपी हती। उद्घोषक तरीके श्रीमती बीजूबाला पटेल और विजयभाई खांबुए सेवा आपी हती। उल्लेखनीय है कि डांग दरबारना ऐतिहासिक कार्यक्रम वेला माजी રાજવીઓ નાયકો અને તેમના ભાવબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વખતે પણ આપણે હોળીના પર્વ પહેલા તારીખ 20 થી 24 આવા ખાતે ડાંગ દરબારનું કરવામાં આવ્યું છે। આજે એનો શુભારંભ થઈ ચૂક્યો છે। આજના આ પ્રોગ્રામમાં આપણે રાજવીશ્રીઓને પોલિટિકલ પેન્શન અનાયત કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામ આગામી 5 દિવસ અહીંયા આવા ખાતે ચાલશે। એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે જેમ ઇલેક્શનની આચારસંહિતા અત્યારે અમલમાં છે એટલે કોઈ પણ જાતનું પોલિટિકલ કે ભડકાઉ કે કોઈ ભાષણ કે કોઈ કાર્યક્રમ કે કરવામાં ના આવે એનું બી આપણે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે આપણે અહીંયા પીવાના પાણીની સગવડ, સ્વચ્છતા બાબતની સગવડ, ટ્રાફિકનું નિયમન, પાર્કિંગની વ્યવસ્થા એ બધું પણ આ સાથે સાથે આગામી 5 દિવસ દરરોજ સાંજના સમયે 7 વાગ્યા પછી અહીંયા આપણું જે ટ્રેડિશનલ સાંસ્કૃતિક કાર્યક્રમ હશે એ બી અલગ અલગ ટીમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે।